જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ મકર સંક્રાંતિ ક્યારે છે. 2026 14મી તારીખ કે 15મી તારીખ સૂર્યદેવ ધનુ રાશિમાં નીકળીને મકર રાશિમાં શનિદેવની રાશિ સૂર્યદેવના પુત્રની રાશિમાં સૂર્યદેવ પ્રવેશ કરવા જઈ રહ્યા છે. ત્યારે શુભ કાર્યનો આરંભ પણ થશે અને ધનારક કમૂરતા પૂર્ણ પણ થાય છે. તે વિશે પણ જાણીશું અને મકર સંક્રાંતિના પુણ્યકાળ વિશે પણ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, જય શ્રી કૃષ્ણ લખજો. આપા ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ ભૂર્ભુવસ્વાહ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. બોલો ભગવાન શ્રી સૂર્યનારાયણ દેવની જય. મિત્રો, મકર સંક્રાંતિના સર્વે ભક્તોને શુભકામના, મંગલકામના. પતંગ ઉત્સવ જરૂર મનાવીએ, પરંતુ આપણે આપણું પણ ધ્યાન રાખીએ અને બીજાનું પણ ધ્યાન રાખીએ, કર્મનું ધ્યાન રાખીએ. એ પ્રમાણે આનંદ ઉત્સવ મનાવીએ. મકર સંક્રાંતિ 14મી જાન્યુઆરી દર વર્ષે ઉજવાય છે. સૂર્યદેવ ધનુ રાશિમાં નીકળીને જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ઉત્તરાયણ ઉત્સવ મનાવાય છે, જે ખીચડીનો ઉત્સવ પણ કહેવાય છે, ખીહરનો ઉત્સવ પણ કહેવાય છે. અલગ અલગ ક્ષેત્રમાં મકર સંક્રાંતિનું નામ અલગ અલગ છે, પરંતુ આ ઉત્સવ એક જ જેવો છે. આખા રાજ્યમાં ઉજવાય છે, જેને પતંગ ઉત્સવ પણ કહેવાય છે. આકાશમાં પતંગો સવાઈને આ ઉત્સવની ઉજવણી થાય છે. સંક્રાંતિ અર્થાત સૂર્યદેવ એક રાશિમાંથી નીકળીને બીજી રાશિમાં પ્રવેશ કરે છે. જેમ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જોઈએ તો 12 રાશિ, મેષ રાશિ લઈને મીન રાશિ સૂર્યદેવ એક માસ સુધી રહે છે. અને જ્યારે સૂર્યદેવ ધનુ રાશિમાં આવે છે ત્યારે ધનારક કમૂરતા બેસે છે. મીન રાશિમાં આવે છે ત્યારે મીનારક કમૂરતા હોય છે, પરંતુ ધનુ રાશિમાંથી મકર રાશિ અને કુંભ રાશિ, જે સૂર્યદેવના પુત્ર શનિદેવ મહારાજની રાશિ છે, જે ન્યાય અને દંડના દેવતા મનાય છે, તેમ મકર રાશિમાં સૂર્યનારાયણ દેવ પ્રવેશ કરે છે. પિતા પુત્ર મિલન થાય છે. અને જોકે એવું પણ કહેવાય છે કે પિતા પુત્રને બનતું નથી, પરંતુ આજે શનિદેવ તેમના પિતાના સ્વાગત કરે છે, એટલે કે ઉત્સવ મનાવાય છે. સર્વે દેવી દેવતા પણ પ્રસન્ન રહે છે અને ઈચ્છે છે કે શનિદેવ અને સૂર્યદેવને સારું બને, જેથી શુભ કર્મની પ્રાપ્તિ થાય, મંગલ કાર્ય થાય. એટલા માટે આજથી મંગલ કાર્યનો આરંભ થાય છે. ધનુ રાશિમાંથી નીકળીને સૂર્યદેવ જેમ કે મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે પુણ્યકાળ પણ હોય છે, જે પુણ્યકાળમાં દાન પુણ્યનું ઘણું મહત્વ છે. 2026માં 14મી જાન્યુઆરીએ બુધવારના દિવસે સૂર્યનારાયણ દેવ બપોરના 3:13 આસપાસ મકર રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. 14મી જાન્યુઆરી 2026 જ્યારે મકર સંક્રાંતિ એટલે કે મકરમાં સૂર્ય આવે છે ત્યારે તે સમય પુણ્યકાળ કહેવાય છે. ત્યારે જે કાંઈ કાર્ય કરીએ, શુભ કાર્ય કરીએ, મંગલ કાર્ય કરીએ, તે અક્ષય ફળ પ્રદાન કરનારું હોય છે. તે પુણ્યકાળ બપોરે 3:13 લઈને સાંજે 4:58 સુધી. આ ઉપરાંત મહાપુણ્યકાળ પણ હોય છે. તે છે બપોરને 1:45 લઈને સાંજે 5:45 સુધી. આ મહાપુણ્યકાળ દરમિયાન સ્નાન, દાન, જપનો મહિમા પુણ્યકાળ 2 કલાક અને 32 મિનિટ આસપાસનો રહેશે. મકર સંક્રાંતિમાં જે કાંઈ આપણે સ્નાન કરીએ, દાન કરીએ, તેનું ફળ અનેક ગણું. આખા વર્ષ દરમિયાન જો આપણે પવિત્ર તીર્થોમાં જઈને સ્નાન ન કરી શક્યા હોય તો મકર સંક્રાંતિના દિવસે કરેલ સ્નાન આખા વર્ષનું પુણ્ય આપીને જાય છે. અને જો આપણે તીર્થોમાં ન જઈ શકીએ તો કે અત્યારે ઘેરે જ સ્નાન કરવું ઉત્તમ મનાય છે. તીર્થો કરતાં પણ એટલા માટે ઘેરે આપણે પવિત્ર જળનું સ્મરણ કરીને સ્નાન કરી લેવું જોઈએ. સવારે બ્રહ્મા મુહૂર્તમાં ઉઠીને પણ સ્નાન કરી શકાય છે. તે બ્રહ્મા મુહૂર્તનો સમય છે. વહેલી સવારે 5:30 લઈને
6 સુધી સમય દરમિયાન પણ સ્નાન કરીને જપ કરીને સૂર્યનારાયણ દેવને અર્ધ્ય અપાય છે. સૂર્ય ઉપાસના થાય છે. ગાયત્રી મંત્રનો જપ કરી શકાય છે અથવા મહામૃત્યુંજય મંત્રનો જપ કરી શકાય છે. જોકે આ મકર સંક્રાંતિનો ઉત્સવ આખા દેશમાં ઉજવાય છે. એમાંય ખાસ કરીને આપણે જ્યારે પતંગ ઉત્સવ કરીએ છીએ ત્યારે ધ્યાન રાખવું પક્ષીઓનું કોઈને આપણાથી હાનિ ન થાય, કારણ કે આનંદ કરતાં આપણે દુઃખના ભાગી બનીએ છીએ, પાપમાં ભાગી બનીએ છીએ. એટલે કે કાંઈ કરીએ તે વિચારીને ઉત્સવ મનાવીએ. આપણે ખુશી અને આનંદમાં બીજાનો શોક ન હોવો જોઈએ. મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવ દક્ષિણમાંથી ઉત્તરાયણ તરફ આવે છે, જેને ઉત્તરાયણ સૂર્ય કહેવાય છે. તે શુભ કાર્યો માટે ઘણા પવિત્ર દિવસો મનાય છે. ભગવાન સૂર્ય કૃષ્ણ ગીતાજીમાં કહ્યું છે કે અર્જુનને એક જ 6 મહિના ઉત્તરાયણ વર્ષ દરમિયાન અને 6 મહિના દક્ષિણાયન હોય છે. ઉત્તરાયણ સૂર્ય એ અંજવાળાની દિવસો કહેવાય છે અને દક્ષિણ સૂર્યાસ્ત અંધારિયાના દિવસો કહેવાય છે. એટલે કે 6 મહિના દેવતાઓ દિવસ અને 6 મહિના રાત્રિ હોય છે. આ પ્રમાણે સૂર્યદેવ અત્યારે ઉત્તરાયણ થવા જઈ રહ્યા છે, ત્યારે શુભ કાર્ય કરવા અત્યંત લાભકારી મનાય છે. સર્વે ગ્રહો શુભ પરિણામ આપે છે. આ 6 મહિનાના સુધી દેવતાઓ દિવસ કહેવાય છે. મકર સંક્રાંતિના દિવસે સૂર્ય પૂજન કરવાથી મકર સંક્રાંતિ કુંડળીમાં રહેલું સૂર્ય મજબૂત થાય છે. સરકારી નોકરી, યશ, કીર્તિ, પિતાનો સહયોગ, રાજનીતિમાં ઉત્પત્તિ આવે છે, ઉત્પત્તિ થાય છે, પ્રાપ્ત થાય છે. સૂર્યદેવ તે આત્માને કારણ કે પિતાના કારક છે. આત્મા શુદ્ધ અને હશે તો આપણું જીવન પણ પવિત્ર રહેશે. એટલા માટે આત્માનું કલ્યાણ કરવા માટે મતલબ આપણે આપણું કલ્યાણ કરવા ઈચ્છતા હોય ત્યારે સાથે જ જીવન જીવીએ તો અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. મહાભારતના યુદ્ધમાં દરમિયાન ભીષ્મ પિતા આ મકર સંક્રાંતિના દિવસની રાહ જોતા હતા. બાણોની સૈયા જે પીડા હતી તે તેઓ સહન કરી, કારણ કે મકર સંક્રાંતિના દિવસે પુણ્યકાળમાં જોઈએ તેઓએ પ્રાણ ત્યાગ કરે તો તેને મોક્ષ ફળ પ્રાપ્ત થાય. તેઓ મુક્તિ માટે બાણોની સૈયાની પીડાને સહન કરી ગયા અને આજે ભીષ્મ પિતા દેહ ત્યાગ કર્યો અને આત્મા ભગવાન શ્રી કૃષ્ણમાં સમાઈ ગયા. તે હતો આજનો દિવસ. આ મકર સંક્રાંતિ દરમિયાન ગોળ, તલ, મમરાના લાડુ છે તે બધું ખવાય છે અને દાન પણ કરાય છે. મકર સંક્રાંતિના દિવસે ગોળ, તલ, મમરાના લાડુ કે ચીક્કી તેલનું સેવન પણ કરાય છે. ખાવું આરોગ્યપ્રદ છે. આજે ગોળ અને તલ ખાવા તે આપણા શરીરમાં નવો જુસ્સો પેદા કરે છે. આરોગ્ય સૌભાગ્યની સાથે સૂર્યનારાયણ દેવની કૃપા પણ થાય છે. કૃપા પ્રાપ્ત થાય છે. કાળા તલ અને સફેદ તલની ચીક્કી ખવાય છે અને સાથે આજે ગોળ તલનું દાન પણ દેવાય છે. મમરાના લાડુ છે આજે ગરમ વસ્ત્ર છે આદિ દાન દેવું પણ શુભ મનાય છે. પુણ્ય કાળની પ્રાપ્તિ થાય છે. પાપ નષ્ટ થાય છે. આખા વર્ષની સંક્રાંતિનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. જોકે એવું કહેવાય છે કે પૂર્ણિમા, અમાવસ્યા, સંક્રાંતિ અને દિવાળી તથા જન્માષ્ટમી, રામનવમી આદિ જે ઉત્સવ છે ત્યારે કરેલ દાન પુણ્ય અને અનેક ઘણું ફળ પ્રાપ્ત કરાવી જાય છે. એટલા માટે આ મકર સંક્રાંતિનો ઉત્સવ એવો છે કે આજે સત્યનારાયણ દેવ ભગવાનની કથા પણ ભક્તો કરે છે, વ્રત ઉપવાસ કરે છે અને દાન પુણ્યની સાથે પુણ્ય અર્જિત પણ કરે છે. એવી આ મકર સંક્રાંતિના ઉત્સવની મહિમા છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. શનિદેવ અને પ્રસન્ન થાવ કરવા માટે શનિ મંત્રનો જાપ કરી શકાય છે. ઓમ નીલકંઠાય સમાભાસરમ રવિપુત્ર સમાગજ સાયામા માંદઠ સતભૂતમ તમ નમામિ શનિ શરણમ. બોલો સૂર્યનારાયણ દેવની જય, સૂર્યનંદન શનિદેવની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.